ગઠવાડા પંથકમાં વરસાદી પાણી ભરાઈ જતા રસ્તાઓથી લોકો પરેશાન। સાંસદ ભરતસિંહ ડાભી સહિત ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત આગેવાનો ધ્યાન આપે તેવી માંગ। સતલાસના મોટા કોઠાસણા ગામની સીમના રસ્તાઓ પર પાણી ભરાઈ જતા અવરજવરમાં મોટી અડચણો। ખેતરોમાંથી કોઠાસણા ગામમાં જવા આવવા માટેનો મુખ્ય માર્ગમાં કેડ સુધી પાણી ભરાયા હોવા છતાં રેલવે તંત્ર અને એમકેસી કંપની દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી ના કરવામાં આવતા હોય ખેડૂતોમાં રોષ। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટને રેલવે વિભાગના અધિકારીઓ નજરઅંદાજ કરી રહ્યા હોય તેવું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે। કોઠાસણા ગામના પૂર્વ સરપંચ અને મહેસાણા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચા પ્રમુખ થાનસી ચૌહાણ દ્વારા 4 થી 5 વખત રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ પરિણામ શૂન્ય। કોઠાસણા ગામના ઘણા લોકો ખેતરોમાં રહે છે, જેમને ચોમાસાની સિઝનમાં ગામમાં આવવા માટે ખૂબ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। હાલમાં ચાલી રહેલા રેલવેના કામને લઈ નાળું બંધ થઈ જતાં પાણીનો યોગ્ય નિકાલ ન થતો હોવાથી પાણી રસ્તામાં ભરાઈ રહે છે, જેના કારણે શાળાએ જતા બાળકોને પાણીમાં થઈને અવરજવર કરવી પડે છે। તેથી ગામ લોકોએ આ રસ્તા અને યોગ્ય તપાસ કરી રસ્તો અવરજવર માટે ખુલ્લો થાય અને પાણીનો યોગ્ય નિકાલ થાય તેવી માંગ ઉઠી છે। વારંવાર રજૂઆત કરવા છતાં રસ્તાનો કોઈ નિકાલ આવ્યો નથી, આવો લોકોના મુખે સાંભળવા મળ્યું છે। થાનસી ચૌહાણ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી મહેસાણા જિલ્લા બક્ષીપંચ મોરચા અને કે ચૌહાણ ખેડૂતે પણ મીડિયા સમક્ષ વિગતો આપી। ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। વડનગર એમનું માદરે વતન અને આ વર્ષોથી અમારી માગણી હતી અમારા જિલ્લાની અને તાલુકાની અને ગામની। આ ડ્રીમ પ્રોજેક્ટ નરેન્દ્રભાઈ મોદીએ બહુ ઝડપી કામ ચાલી રહ્યું છે, પણ સાથે સાથે આ રેલવે પ્રોજેક્ટના અધિકારીઓ અને કંપની આ કોઠાસના ગામના લગભગ હજારો માણસ ખેતરમાં પશુપાલનથી એમનું ગુજરાન ચલાવે છે। એ આ રસ્તો અને આ નાળું બની રહ્યું છે, આપ જોઈ શકો છો। આ ગામમાંથી સીમ તરફ અવરજવર કરવા માટે ખેડૂતો એમના બાળકો સાથે ત્યાં ખેતરમાં રહે છે, પણ આ ખેતરમાંથી સ્કૂલ અમારા ગામમાં કોઠાસના ગામમાં છે અને કોઠાસના ગામમાં ભણવા નાના બાળકો 1 થી 8 સુધીમાં ભણવા કોઠાસના ગામે આવે છે, પણ આ કંપનીની અને આ રેલવે પ્રોજેક્ટના જે અધિકારીઓ છે એમની બેદરકારીથી આ મારા બાળકો બહુ પરેશાન થાય છે ને ખેડૂત પણ પરેશાન થાય છે। અહીંયા લગભગ બાજુમાં અહીંયા વર્ષગંગા નદી આવેલી છે અને આખા ગામનું પાણી અને આખા ડુંગરનું પાણી આ રસ્તેથી નદી તરફ જાય છે, ધરો ડેમ તરફ। અહીંયા લગભગ આ નેળિયું છે એમાં લગભગ 15 થી 20 ફૂટ પાણી ચાલે છે અને એમાં નાના બાળકો ડૂબી જાય તો એનો જવાબદાર કોણ? તો આ કંપનીના ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે અને આ રેલવે પ્રોજેક્ટના જે કર્મચારી છે એમને પણ તાત્કાલિક પ્રોજેક્ટ અને આ મારો વિડીયો અને આ મારી ચેનલ ઉપર હું વાત કરું છું કલેક્ટર સાહેબ સુધી પહોંચાડે એવી મારી નમ્ર વિનંતી છે। અને આ વિસ્તાર એક અરવલ્લીની ગિરિમાળામાં આવેલો છે। અહીંયા બહુ સરસ મજાનો તારંગા હિલથી આબુ રોડ જોડતો આ પ્રોજેક્ટ રેલવેનો ચાલી રહ્યો છે। આપણા દેશના વડાપ્રધાને બહુ ભગીરથ કાર્ય કર્યું છે, પણ આ રેલવેના અધિકારીઓને કંપની વારંવાર રજૂઆત કરતો, હું પણ 5 વખત રજૂઆત કરેલી છે મૌખિક, તો પણ આનો નિકાલ નથી થયેલો। પણ આ નાના બાળકોને ખેડૂતની કોઈ જાનહાનિ થશે તો આ કંપનીની અને જવાબદાર અધિકારીના આ પગલાં લે એવી સરકારને અમારી નમ્ર વિનંતી છે। તો આટલું કહી અને મારી વાતને વિરામ આપું છું। જય હિન્દ, જય ભારત।